હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે બનાવીશું એક સિક્રેટ સામગ્રીથી દૂધ પાક। અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો। અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ દૂધ પાક। તો મિત્રો, આપણે દૂધ પાક બનાવવા માટે મેં એક આ પેન લીધેલી છે। પેન આપણે નોનસ્ટિકની લેવાની અથવા તો જાડા દળિયાવાળી લેવાની છે। અને આ 1.5 લીટર મેં દૂધ લીધેલું છે। હવે એમાં જવા દઉં છું। દૂધ ફૂલ ફેટવાળું મિત્ર આપણે દૂધ પાકમાં લેવાનું છે। આપણે આમાં થોડુંક દૂધને બચાવી લેશું, એ આપણે આગળ ઉપયોગ કરીશું। હવે મિત્ર, આપણે પહેલાં દૂધને ઉકળવા દેવાનું છે। હાઈ ફ્લેમ ઉપર જ આપણે દૂધને ગરમ કરવાનું છે। એકદમ એક ઉફાણો આવી જાય ત્યાં સુધી હવે આપણે આને ઉકાળવાનું છે। તો મિત્ર, આવી રીતે આપણું દૂધ ઉકળી ગયું છે, એક ઉફાણો આવી ગયો છે। હવે મિત્ર, આપણે આ સાબુદાણા લીધેલા છે। આ મેં 1 કપ સાબુદાણા લીધેલા છે અને 1 કપની સામે 1 કપ પાણી નાખી અને 1 કલાક પહેલાં પલાળેલા છે। એકદમ સરસ પલળી ગયા છે। હવે આપણે આ દૂધમાં જવા દેવાના છે। મિત્રો, આપણે આ સાબુદાણાનો દૂધ પાક અત્યારે શ્રાદ્ધ હાલે છે, શ્રાદ્ધમાં આપણે દૂધ પાક બનાવતા હોઈએ છીએ। પણ પલાળીને પછી તમે આમાં નાખો તો એકદમ મસ્ત તરત ઉપર આવી જાય, પલળી પણ સરસ જાય છે અને ઉપર તરત જ આવી જાય છે આવી રીતે। અને મિત્રો, આપણે આ સાબુદાણાનો દૂધ પાક બનાવીએ તો ફરાળમાં પણ ઉપયોગ થાય છે। આપણે આ ફરાળમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ। તો આવી રીતે ફરીથી ચલાવવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો, સાબુદાણા આપણા ઉપર તુરંત જ આવી ગયા છે। આવી રીતે સરસ તરત ઉપર આવી જાય છે। તો હવે આપણે આને ફરીથી 2 થી 3 મિનિટ આવી રીતે ચલાવીશું। મિત્ર, મેં 2 મિનિટ માટે જ દૂધને આવી રીતે ચલાવેલું છે। મિત્ર, હવે આપણે આમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું, જેથી આપણું દૂધ આછું પાણી જેવું હશે તો પણ એકદમ મસ્ત ઘાટો દૂધ પાક તૈયાર થાય છે। એકદમ ઘટ અને જાડો, એકદમ મસ્ત બાસુંદી જેવો દૂધ પાક આપણો તૈયાર થાય છે। આ અમારું દૂધ તો એકદમ વધારે ફેટવાળું છે અને જાડું પણ છે, પણ તમે હાવ પાણી જેવું દૂધ હશે ને તો પણ તમારો દૂધ પાક એકદમ મસ્ત બનશે। તો હવે આપણે સિક્રેટ સામગ્રી ઉમેરીશું। સિક્રેટ સામગ્રી છે આપણું આ મિલ્ક પાવડર। મિત્રો, આ મેં 1 કપ મિલ્ક પાવડર લીધેલું છે। કોઈ પણ કંપનીનું મિલ્ક પાવડર તમે વાપરી શકો છો। હવે એમાં આપણે દૂધ ઉમેરીશું। આપણે જે દૂધ બચાવેલું છે એ ઉમેરી દઈશું અને એને ચમચીની મદદથી હલાવીશું। આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે। તો હવે આપણે આને મિક્સ કરી લેશું। તો મિત્ર, મેં આવી રીતે સરસ દૂધમાં આ મિલ્ક પાવડર મિક્સ કરી દીધેલું છે, એ આપણે એમાં એડ કરી દઈશું। હવે મિત્ર, આપણે ફરીથી આપણે આ દૂધ પાકને ચલાવીશું। એકદમ મસ્ત મિત્રો, આ દૂધ પાક આવી રીતે તમે બનાવશો તો એકદમ મસ્ત તૈયાર થશે અને વારંવાર બનાવશો। હવે આપણે આવી રીતે ચલાવીશું। આપણે આ સતત ચલાવવાનું છે મિત્રો। નીચે આ સાબુદાણા બેસી ન જાય, આપણે તો સાબુદાણા ઉપર પણ આવી ગયા છે, પણ સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો મિત્ર, એકદમ સરસ આપણો દૂધ પાક ઘટ થવા માંડ્યો છે। હવે આપણે ડોયાથી આપણે આને ચલાવીશું। હું તમને આવી રીતે બતાવું છું કેટલો મસ્ત દૂધ પાક આપણો તૈયાર થાય છે, ઘટ થવા માંડ્યો છે। હવે મિત્રો, આપણે આમાં ખાંડને ઉમેરીશું। મિત્ર, આ મેં 2 કપ ખાંડ લીધેલી છે। આટલી ખાંડ આપણે નાખવાની છે। પછી આપણે જો વધારે મીઠું ખાતા હોય તો આપણે ખાંડ વધારે પણ નાખી શકીએ છીએ। અને ફરીથી આવી રીતે આપણે 2 મિનિટ માટે હલાવીશું। તો મિત્ર, આવી રીતે મેં ફરીથી 3-4 મિનિટ માટે હલાવી લીધેલો છે। હવે મિત્રો, આપણે આમાં ડ્રાય ફ્રૂટ ઉમેરીશું।
આમાં કાજુ બદામ અને પિસ્તા ત્રણેય સાથે જ મેં કટ કરી લીધેલા હતા. તમે જે ડ્રાયફ્રૂટ હાજર હોય એ તમે ઉમેરી શકો છો. હવે મિત્ર આપણે આમાં એલચી પાવડરને જવા દઈશું. કેટલો મસ્ત આપણો દૂધપાક દેખાવા માંડ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો મસ્ત આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે. મિત્ર આમાં આપણે ચારોળી નથી નાખતા. ઘણા લોકો ઉપવાસમાં ચારોળી નથી ખાતા, એટલે દૂધપાકમાં હું આમાં ચારોળી નથી નાખતી. ઘણા લોકો ઉપવાસમાં ન ખાય, ઘણાય ખાય. હવે મિત્ર આ દૂધમાં કેસર નાખી અને કેસર પલાળી લીધેલું હતું, એને પણ એમાં જવા દેશું. કેસર ફરજિયાત હોય હાજર તો નાખજો મિત્રો, એકદમ મસ્ત કેસરનો ટેસ્ટ આવે છે દૂધપાકમાં. હાજર હોય તો ફરજિયાત નાખજો, એકદમ મસ્ત તૈયાર થશે દૂધપાક. કલર પણ એકદમ મસ્ત આવશે. હવે આપણે આને 4-5 મિનિટ માટે ફરીથી ઉકાળીશું. તો મિત્ર હવે આપણો તૈયાર છે આ દૂધપાક, એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ પેનને નીચે લઈ લેશું. તો મિત્ર આવી રીતે તૈયાર છે આપણો આ દૂધપાક. મિત્ર જ્યારે તમારે સર્વ કરવો હોય ત્યારે 2 થી 3 કલાક પહેલાં આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનો છે, પછી જ તમારે આને સર્વ કરવાનો છે. તો મિત્રો આ સાબુદાણાના દૂધપાકની રેસીપી તમને કેવી લાગે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.